આટલો સફળ વ્યક્તિ યોગ્ય છે અને છોકરી એને વરમાળા કરાવે. આજ બેનો પોતાની વેલ્યુઝ ભૂલી ગયા છે. તમે કોણ છો? તમને બિલકુલ તમારો પરિચય જ નથી. તમે કોણ છો? અત્યારની છોકરી તો ઝીરો છે, ઝીરો. પાણી છેલ્લા શબ્દો. સ્ત્રી પોતાની તાકાતને એકવાર ઓળખી જાય. સ્ત્રી કોણ તમને ખબર છે? રાજા જેવા રાજા જેની પાસે લટ્ટુ થાય ને, લટકે, હું કહું કે ગાજર લટકે લેટકા કરે ને, એ પાવર સ્ત્રીનો છે. પણ એ ખબર જ નથી. એને પોતાના માર્કેટમાં મૂકી દીધી. સ્ત્રી શું સમજો છો તમે? એમના ભગવાન તમને અધિકાર આપ્યો આટલો મોટો. કરેક્ટ લાગે સ્પેશિયલ આ લોકોની ઓલી કરવી જોશે કે પુરુષોની સાક્ષીમાં તમને કેવું યોગ્ય નથી કે તમે કોણ છો, એ તમારી પાસે કયો પાવર છે, કઈ શક્તિ છે. તેથી ચારિત્ર છે ને બધાની જરૂર છે, સ્ત્રી હોય કે પુરુષ. પુરુષ પ્રધાન સંસ્કૃતિમાં પુરુષોને તો માફ કરી દેવા છે. સૌથી બધો ગુનો આવશે સ્ત્રીઓ ઉપર. જિંદગી ભર એટલી પરેશાન નરક બની જશે જિંદગી. હકીકતે સ્ત્રી ટોટલી સ્વર્ગ જેવી જિંદગી, આખી જિંદગી સ્વર્ગ જેવી જીવી શકે. પણ એ જો આવી ચારિત્રની ભૂલ કરી ગઈ તો એનાથી બીજું નરક એ કઈ નહીં. હા, એક ઉંમર છે, ના નથી પડતા, ઉંમર છે અને એમાં આકર્ષણ થાય. એ પ્રેમ કઈ છે નહીં, ભ્રમ છે. ભ્રમ એ શરીરનું આકર્ષણ છે, એ શરીરના આવેગો છે, એ વાસના છે. પ્રેમ કઈ છે નહીં. એને પ્રેમ કહેવાય જ નહીં. એ સ્વાભાવિક છે, બધાને થાય. પુરુષ નહીં થાય, સ્ત્રી નહીં થાય. એની ઉંમર છે. એ બકવાસ ચીજે છે. પ્રેમ છે જ નહીં. અને જો પ્રેમ હોય તો ઈમાનદારીથી કહેજો, તમારા સમાજમાં ઘટેલી ઘટનાઓ જોઈ લો, એમાં કેટલા સુખી છે. ભાગી ગઈ હોય છોકરી. સિંગલ બતાવો. ઉલટા સ્ત્રી છોકરીઓને ખબર નથી, આ લફંગા લઈ જાય અને થાય શું ખબર છે? એને ખબર છે જે આપણે ત્યાં માન્યતા છે નહીં, આપણો સમાજ માન્યતા તો આપતો નથી. તો થાય શું ખબર છે? એક તો માઇન્ડ પાવર લાગે. પેલું મા બાપ સૌથી જગતમાં આંતરડામાંથી કોઈના આશીર્વાદ મળે તો કોણ આપી શકે? એની જગ્યાએ જેની દીકરી ભાગે એના મા બાપ શું આપે? શ્રાપ આપે. શ્રાપ. જેટલો મહાન આશીર્વાદ આપી શકે ને એટલો જ ખતરનાક મા બાપનો શ્રાપ લાગે. દીકરીઓ અને મા તરીકે જે મા છે એ પણ પોતાની દીકરી સાથે, પિતા પોતાની દીકરીઓ સાથે બેસીને ચર્ચા કરો. દીકરી શ્રાપ શું કામ આપે ખબર? મા બાપ આપણે ત્યાં સ્ત્રી છે એ જન્મે ત્યાંથી મૃત્યુ પામે ને તો આપણે ત્યાં ખાતર પણ મા બાપ આપે. કોણ આપે? મા બાપ. સ્ત્રી જ્યારે ખાપણ ઉઠાડે ને એ મા બાપનો હોય છે. આપણા કલ્ચરમાં, આપણી સંસ્કૃતિમાં સ્ત્રી પાસે, દીકરી પાસે એક પાંચિયાની મા બાપને અપેક્ષા નથી હોતી. એક પાંચિયું નથી જોતું મા બાપને. દીકરીને મોટી કરે, ભણાવે, વળાવે. દીકરી જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી મા બાપે હંમેશા આપવાનું હોય. હંમેશા આપવાનું હોય. અને એ દીકરી જ્યારે આવું પગલું ભરે, એક જ અપેક્ષા હોય મા બાપને દીકરીથી કે એનું નામ ઉજળું રાખે.
નામ ઉજળું રાખે, બીજી કોઈ અપેક્ષા નહીં, કોઈ અપેક્ષા નહીં, સિંગલ નહીં. આપવાનું દીકરીને માટે કાંઈ નહીં. ભાઈએ પણ તમે એ છોકરી જ્યારે ભૂલ કરે તો એને આશીર્વાદ મળે. અચ્છા, સગાના આશીર્વાદ મળે, શ્રાપ મળે? શ્રાપ. મિત્રોના શ્રાપ. હવે આટલા બધા ચાહવાવાળાના શ્રાપ જ્યારે મળે, એના લવ મેરેજ ક્યારે સક્સેસ થવા દે? એ ગમે એટલો પ્રયાસ કરી લે, એ બખેડો ખતમ કરી દે. આ બખેડો થવાનો બનાવે. એટલે આજની તારીખે હજી પણ આપણે લાગે છે આની ભાગી છે, નાની ભાગી છે, નાની છોકરો ભાગી છે. સુખી ક્યાંય જોવાની, સુખી ક્યાંય જોવાની. બીજું, તમે ઓવર થઈ જાય આ કેસ બને, કોઈ સ્વીકારે નહીં મા બાપ, ત્યારે આ યુવાનના આવેશમાં તો ખબર ન પડે, એમ લાગે તમે જીવી લેશો. પણ ઈ છોકરી હવે જો અસલી ક્યાંથી કહાની શરૂ થાય છે. છોકરાને ખબર છે કે આને મા બાપ ધિકારે છે, રાખવાના નથી. પછી બોલો નાટક ચાલુ કરે, એ તો લખણો હોય તો જ આ કીધું હોય. હવે ખબર છે રાસે ક્યાં, હવે એને જે રીતે વર્તન કરવું નહીં કરો. એટલે આ છોકરીઓને જેટલો ત્રાસ સહન કરવો પડે જીવનમાં, એટલો કોઈ નહીં કરવો પડે. કારણ કે ખબર છે આનો એક દરવાજો જ બંધ છે, અહીં ખાય છે, હવે કે જાશે ક્યાં. કારણ કે આ એને પિક્ચર ખબર જ નથી છોકરીને, આ સીન ખાવાનું છે. એમ લાગે આ તો ભગવાન વિષ્ણુ જ છે. એને ખબર નથી આ વાસના છે, આ વિષ્ણુ નથી, આ વાસના છે. બીજું, આવી માનસિકતાના છોકરાઓ હોય ને, કમાવું ન હોય. એ કમાવું હોય ને, ઘર હાલે નહીં, અને તે દિવસે તે રામાયણ નહીં થાય. એ હજી છોકરીઓને ખબર નથી. દરેક પ્રસંગની અંદર, દરેક પ્રસંગમાં રડવાનું, મેળા ખાવાના, એ હજી છોકરીને ખબર નથી. સાસરિયામાં તો સ્વીકાર છે, કારણ કે ઓલામાં કોઈ દી હોય નહીં. પણ જે દિવસે પ્રસંગ આવે ને, ત્યારે બીજી એરેન્જ મેરેજ વાળી હોય, એના ભાઈ મોસાણો લઈને આવ્યા હોય, મામેરા લઈને આવ્યા હોય, એના બાપા મામેરા લઈને આવ્યા હોય, મહિને મહિને મળવા આવતા હોય. આને તો એ લાઈન જ કપાઈ ગઈ. અને તે દિવસે જે આત્મા રડે, એ જે આ દીકરીને ખબર ન હોય, કારણ કે આ ઉંમર એની આ વિચાર આવે જ નહીં. આવી કેટલીય વાતો છે જેનો સામનો ભવિષ્યમાં કરવો પડે, એની દીકરીને ખબર નથી. મારા સાગુભાઈની છોકરી આવી રીતે માને જ નહીં, છોકરો એવો પસંદ